અમદાવાદ ખાતે ઐતિહાસિક ઈવી ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં મેજર પ્રાજક્તા દેસાઈ, ભક્તિ શર્મા, યશસ્વિની રામાસ્વામી, રીરી ત્રિવેદી અને મીરા એરડા દિવસભર ચાલનારા આ કોન્ક્લેવમાં સંમેલનમાં સન્માનિત વક્તાઓ ભાગ લેશે. યંગ ઇન્ડિયન્સ અમદાવાદ ઈવી ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025નું આયોજન થઈ રહ્યું છે. અમદાવાદમાં 26 જુલાઈના રોજ તાજ સ્કાયલાઇન ખાતે વિમેન શેપિંગ ટુમોરો ટુડે થીમ અંતર્ગત આ કોન્ક્લેવ યોજાશે. એક દિવસીય આ કાર્યક્રમમાં મેજર પ્રાજક્તા દેસાઈ, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ભક્તિ શર્મા, એન્ટરપ્રેન્યોર યશસ્વિની રામાસ્વામી, વેલનેસ સ્પેસના સંસ્થાપક રીડી ત્રિવેદી અને ફોર્મ્યુલા 4માં વિજેતા પ્રથમ ભારતીય મહિલા રેસર મીરા એડા સહિત સમગ્ર ભારતમાંથી મહિલા લીડર્સ, ચેન્જ મેકર્સ વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ વિશે મિરાજ શાહે વધારે માહિતી આપી હતી. હું મીરલ શાહ છું. હું વિમેન વાયઆઈની વિમેન એન્ગેજમેન્ટ ટીમની ચેર છું. સો 26મી જુલાઈએ જે કોન્ક્લેવ થઈ રહ્યો છે એ વાયઆઈ અમદાવાદની વિમેન એન્ગેજમેન્ટ ટીમ કરી રહી છે. અને આ કોન્ક્લેવનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે અમદાવાદ શહેરમાં જે આપણે એક પ્લેટફોર્મ ઉપર આપણે ડિફરન્ટ સ્પીકર્સને ઇન્વાઇટ કરી રહ્યા છે. એ સ્પીકર્સ ડિફરન્ટ અલગ જોનરથી છે, બધા જ અલગ. સો ડિફેન્સથી લઈને એન્ટરપ્રેન્યોરશિપ, પોલિસી મેકર્સથી લઈને ઇન્સ્પિરેશનલ લીડર્સ, બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરમાં હોસ્ટ કરે છે. તો રજિસ્ટ્રેશન માટે વાયા અમદાવાદના ઇન્સ્ટા હેન્ડલ ઉપર અમારું એક લિંક છે, જે તમે ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવશે. એમાં ખાલી તમારું નામ મૂકવું પડશે અને એની સાથે તમારે નામ, નંબર અને એક વાયા મેમ્બરનો રેફરન્સ તમારે મૂકવાનો હોય છે. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને ઇવેન્ટ ઓપન છે. ધ ઓડિયન્સ કેન બી એની, એટલે મેલ, ફિમેલ, સ્ટુડન્ટ્સ, એન્ટરપ્રેન્યોર્સ કે કોઈ પણ જોનરથી બધા જ ઇન્વાઇટેડ છે. સો આ ઇવેન્ટ અમને એવું હતું, અમદાવાદ શહેરમાં આપણે એટલા બધા વિમેન ઇન્સ્પાયરિંગ, એટલે જે લોકોએ વિમેન થઈને ગ્રાઉન્ડ લેવલથી વર્ક કર્યું હોય એવા સ્પીકર્સ આખા દેશમાં બહુ જ બધા છે. તો આપણે એમને એક પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરમાં લાવી અને લોકોને થોડું વિમેન એમ્પાવરમેન્ટ, વિમેન ઇન્સ્પિરેશન અને વિમેન એઝ અ વિમેન ઓલ્સો કેટલું કામ અમે કરીએ છીએ એ અમને લોકો સામે લાવવું હતું. ઇન્ટરેક્ટિવ comparing to the speaker sessions. मैडम, आपको ये नहीं लगता है कि ये जो मोटिवेशनल सेशन होते हैं अभी थोड़ा आउटडेटेड हो गया है? None of the session, of course they are going to be inspiring, but they're not going to be like only क्योंकि आजकल किसी को हम सलाह दें ना तो उनको भी बुरा लग जाता है, ये क्या हमें इंस्पायर करने आए. So ये मोटिवेशनल से कोई लेना देना नहीं है इसको. So last year we had the inspiration, we inspire, which is all the inspirational stories. But this year with the theme called impact, these are the આ વખતે એટલી જ સ્પીકરની થીમ છે ને જે લોકોએ ઇમ્પેક્ટ ક્રિએટ કરેલું છે આપણા દેશમાં, સમાજમાં, અને એ લોકો જે ઇમ્પેક્ટફુલ સ્ટોરી છે, કેવી રીતે ઇમ્પેક્ટ કર્યો છે એના ઉપર છે અને આપણે એમાં કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકીએ. સો રાધર દેન મોટિવેશનલ, ઇટ ઇઝ મોર ડિરેક્શનલ કે કયા ડિરેક્શનમાં આપણે કામ કરવું જોઈએ અને કેવી રીતે આપણે બી એ જ ડિરેક્શનમાં ઇમ્પેક્ટ કરી શકીએ એના ઉપર વધારે ફોકસ. અચ્છા, ભક્તિ શર્મા છે બીજેપી યુવા મોરચા, એમને શું ઇમ્પેક્ટ ક્રિએટ કર્યું, એટલે એ કઈ રીતે ઇન્સ્પિરેશન આપશે બધા? So Bhakti ma'am has worked ground level with the women. Which type of ground work? So she runs a panchayat in one of the probably it's called the Gram Udyog in a village in MP, and she started her work from there, and that's how the doing work and getting to know people right from the village level to coming to this place as a village. This conclave is about showing up, not just physically, but being there emotionally, intellectually, and collectively. Because when women show up fully, systems shift and the narratives change. The future gets reimagined. Yes, we are excited and we are ready.
we're deeply proud that we bring this conclave to Ahmedabad and that Ahmedabad as a city gets to host it. We'd love for you to experience what we've built with so much of heart and intent. Thank you once again for being here and being a part of something we truly believe will leave a mark. JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.